નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂત મિત્રોની ચેનલ એટલે કે વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર કપાસના સંગ્રહ કરેલા ખેડૂતો માટે મળ્યા સૌથી સારા અને મહત્વના સમાચાર, જેમાં ફરી એકવાર કપાસના ભાવમાં સુધારાના કારણે બજારમાં તેજી આવશે। તે ઉપરાંત કપાસ બજારની કેવી સ્થિતિ છે અને વાયદાનું શું હાલચાલ છે તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, કપાસની બજારમાં ઓછી આવકો વચ્ચે ભાવ બે તરફી અથડાઈ રહ્યા હતા। જો આજની વાત કરીએ તો આજે સારા કપાસમાં સામાન્ય સુધારો હતો, તો બી ગ્રેડ અને ફર્ધર કપાસની અંદર સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો। સાથે જ ખોળ વાયદામાં સામાન્ય સુધારાના કારણે કપાસ બજારને ટેકો હતો અને ગુજરાત મહારાષ્ટ્રની આવકો પણ હવે ઘટી ગઈ હતી। તો ગુજરાતની આવકો ઘટી પણ હવે 40,000ની અંદર ઉતરી ચૂકી છે। ત્યારે સમગ્ર દેશની વાત કરીએ તો સમગ્ર દેશમાં પણ આવકો ઘટી અત્યારે 40,000 ગાંસડીને અંદર આવકો હતી અને ભાવમાં મામૂલી સુધારો હતો। ખાંડીની વાત કરીએ તો આજે ખાંડીએ 200 રૂપિયા જેટલો વધારો થઈને પર ખાંડીના ભાવ 55,700 થી 56,100 રૂપિયા ક્વોલિટી મુજબ બોલાતા હતા। તે ઉપરાંત હવે બજારમાં શું થશે અને ખેડૂતોએ સંગ્રહ કર્યો છે તે ખેડૂતો માટે શું કરવું જોઈએ તેની વાત કરીએ તો મિત્રો, હાલ હવે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કર્યો છે તો તેમને એક સમાચાર છે કે જે ખેડૂતોને સંગ્રહ કરેલો કપાસ પડ્યો હોય તો તેવા ખેડૂતોએ સારા ભાવની આશા હોય તો હવે ટૂંક સમયમાં સારા ભાવની કોઈ શક્યતાઓ બનતી નથી। જ્યારે કપાસના વાયદાની વાત કરી લઈએ તો આજે ખોળ વાયદાની અંદર સારો એવો સુધારો જોવા મળીને વાયદો ફરી એકવાર 2645 બોલાતો, તો ન્યુયોર્ક કોટન વાયદામાં અત્યારે મંદી સવાયને વાયદો 71.50 સેન્ટે હતો, તો MCX વાયદો 100 ઢીલો પડી 56,120 રૂપિયાનો બોલાતો। રાજકોટ 1361 થી 1470, અમરેલી 957 થી 1474, સાવરકુંડલા 1351 થી 1451, જસદણ 1100 થી 1470, ગોંડલ 1081 થી 1451, જામજોધપુર 1200 થી 1486, ભાવનગર 1100 થી 1414, બોટાદ 1315 થી 1538, જામનગર 650 થી 1475, બાબરા 1263 થી 1503, જેતપુર 1068 થી 1472, વાંકાનેર 1200 થી 1440 રૂપિયા, મોરબી 1200 થી 1470, રાજુલા 1100 થી 1451, હળવદ 1250 થી 1418, તળાજા 1000 થી 1386, ઉપલેટા 1200 થી 1420, માણાવદર 1280 થી 1460, વિંછિયા 1300 થી 1450, ભેંસાળ 1100 થી 1466, લાલપુર 1212 થી 1252, વિસનગર 1300 થી 1523, વિજાપુર 1451 થી 1521, ગઢડા 1325 થી 1459 રૂપિયા।